ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ધોરણ 12નું નવો વિડીયો લેક્ચર બરાબર, એમાં આપણે લોકો મળી રહ્યા છીએ. ત્યારે નવો જે આપણો ટોપિક જે છે એ વિવર્તન નામનો ટોપિક છે. આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર જે છે એ ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10 જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર બરાબર. એમાં બી આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે વિવર્તન બરાબર. ઇંગ્લિશમાં એને કહેવાશે ડિફ્રેક્શન અને ગુજરાતીમાં કહેવાશે વિવર્તન. વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે પણ અને એક્ઝામમાં પૂછાઈ શકે એવો પણ આ અગત્યનો એવો પ્રશ્ન છે જેનું નામ છે વિવર્તન. આખો ટોપિક જે છે એનું નામ છે વિવર્તન. JEE નીટમાં પણ આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન જે આવે છે. એટલે વિવર્તનનો આ જે ટોપિક જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અંત સુધી આપણો વિડીયો જોજો, જેથી કરીને કોન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર આવી જાય. વિવર્તન સમજવા માટે પહેલાં તમે થોડુંક વ્યતિકરણ વિશેનો અભ્યાસ જે છે એ અભ્યાસ ક્લિયર કરી લેજો. વ્યતિકરણ જે છે એ NCERT આપણી ટેક્સ્ટબુકની અંદર એકવાર બે વાર અથવા આપણું જે મટીરિયલ છે એની અંદર એકવાર બે વાર વાંચી પછી વિવર્તનના ટોપિક ઉપર આવજો, જેથી કરીને અમુક જે બંનેમાં જે તફાવત જે છે એ તફાવતનો ખ્યાલ તમને ઓટોમેટિક આવી જાય અને ટોપિક જે છે એ સમજવામાં તમને સરળતા રહે એટલા માટે. તો હવે આપણે શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે જેનું નામ છે વિવર્તન. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વિવર્તન એટલે શું? તો વિવર્તન એક એવી ઘટના છે કે પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય અને માર્ગમાં માની લો કે કોઈ અડચણ આવે, તો અડચણ આવવાથી એ એવું કરે છે કે પ્રકાશ જે છે એ પોતાની દિશા થોડી બદલી નાખે છે. એવું બોલાય કે પ્રકાશ ત્યાંથી વાંકો વળી જાય છે, ત્રાસો વળી જાય છે તો પણ ચાલે. એ જે ઘટના છે એ ઘટનાનું નામ વિવર્તન છે. વ્યવહારિક રીતે બહુ બધી ઘટના વિવર્તન ઉપર આધારિત છે, પણ આપણને જે પ્રકાશ દેખાય છે એ પ્રકાશની તરંગ લંબાઈ અને જે અડચણ જે છે એ બંનેના પરિમાણમાં બહુ ફરક હોવાથી પ્રકાશની તરંગ લંબાઈ એની પાસે ખૂબ જ નાની હોવાથી આપણને વિવર્તન જે છે એની ઘટના જે છે આપણને દેખાતી નથી, પ્રકાશની અંદર દેખાતી નથી. એ જ વસ્તુ અગર તમે ધ્વનિની અંદર જુઓ બરાબર, તો ધ્વનિની અંદર તમને સાઉન્ડ વેવ અગર હોય તો તમને વિવર્તનની ઘટના તમને દેખાય છે. સિમ્પલ એક ઉદાહરણ આપું કે માની લો કે ક્લાસરૂમની બહાર કોઈ એક વ્યક્તિ ઊભો હોય તો કોણ વ્યક્તિ ઊભો છે એનો ખ્યાલ આપણને આવી શકે નહીં, કારણ કે આપણી જે આઈસાઇટ જે છે, દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ ખૂણા ખાંચરે આમ વળી શકે નહીં. પણ અગર એ બહાર ઊભેલો વ્યક્તિ અગર કંઈ બોલે અને આપણે જો એનો અવાજ ઓળખતા હોઈએ તો એના અવાજ ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિ આ જ છે બરાબર, અથવા તો આ હોવાની શક્યતા છે. તો અહીંયા એવું છે કે અવાજ જે છે, ધ્વનિ જે છે એ ગમે ત્યારે વાંકો વળી શકે છે અને એમાં વિવર્તનની ઘટના મોટા પ્રમાણમાં મળી શકે છે. જ્યારે પ્રકાશ જે છે એની અંદર વિવર્તનની ઘટના એટલી બધી આપણને મળતી નથી, એટલે આપણને વ્યવહારિક જીવનમાં એનો ખ્યાલ આવતો નથી. બીજું, અગર વિવર્તન આપણે જોઈએ તો માની લો કે કોઈ એક ઓરડાની અંદર આપણે સંપૂર્ણ લાઇટ બંધ કરી દઈએ અને બીજા બહારના ઓરડાની અંદર અગર કોઈ લાઇટ શરૂ કરે તો જે ઓરડાની અંદર તમે છો એમાં એકદમ અંધારું છે અને બહાર જો કોઈ બીજા રૂમની અંદર લાઇટ શરૂ કરે તો શું થાય છે કે જે જગ્યાએ બારણું છે, ઓરડાનું બારણું છે, એ જગ્યાએ કોઈ પણ જગ્યાએ માની લો કે તિરાડ રહી ગઈ હોય તો ત્યાંથી તમને લાઇટ જે છે અંદર આવતી દેખાય છે. આ જે ઘટના જે છે એ વિવર્તનની ઘટના છે. વિવર્તનને કારણે જ થાય છે શું? તો કે એ પ્રકાશ જે છે એ અંદર આવતો તમને દેખાય છે. તો વ્યવહારિક જીવનમાં વિવર્તન જે છે એ તો ખૂબ જ બહુ બધી ઘટના વિવર્તન ઉપર આધારિત છે, પણ તરંગ લંબાઈ જે છે એ ઓછી, પ્રકાશની તરંગ લંબાઈ જે છે દ્રશ્ય પ્રકાશની એ ઓછી હોવાને કારણે આપણને એટલો બધો ખ્યાલ જે છે વિવર્તનનો આવતો નથી. તો ચાલો હવે આપણે આજનો ટોપિક જે છે એમાં બેઝિક જે છે આપણે સ્ટડી કરીએ. તો એની અંદર વિવર્તન અને એમાં પણ આપણે જઈએ તો ચલો
સિમ્પલ આપણે ખ્યાલ વિવર્તનનો આપણે મેળવવો છે તો ખરેખર વિવર્તન માટેના બે પ્રયોગો આપણી પાસે છે. એક ફ્રેનલ વિવર્તન. વિવર્તનના બે પ્રકાર છે જેનું નામ છે ફ્રેનલ વિવર્તન, અને બીજો જે પ્રકાર છે એનું નામ છે ફ્રોનહોફર વિવર્તન. આ બંને સાયન્ટિસ્ટ છે. એ બંને સાયન્ટિસ્ટોએ પોતપોતાની રીતે વિવર્તન જે છે એનો ખ્યાલ આપ્યો. એટલે એકને નામ આપ્યું આપણે ફ્રેનલ વિવર્તન અને બીજું જે છે એને નામ આપ્યું આપણે ફ્રોનહોફર વિવર્તન. હવે થાય છે શું તો કે જે ફ્રેનલ વિવર્તન તમને દેખાય છે, બરાબર, આ ફ્રેનલ વિવર્તન છે એમાં એવું થાય છે કે પ્રકાશ ઉદ્ગમ સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર પરિમિત હોય છે. કેવું હોય છે? પરિમિત. એટલે માપી શકાય એવું નાનું એવું અંતર હોય છે. સ્લિટ હોય, ઉદ્ગમ હોય, સ્લિટ હોય કે સ્ક્રીન હોય, એની વચ્ચેનું જે અંતર જે છે એ પરિમિત હોય છે, જેને તમે મેજર કરી શકો છો. એની સામે અગર તમારી પાસે ફ્રોનહોફર વિવર્તન છે તો પ્રકાશ ઉદ્ગમ એ સ્લિટ અને સ્ક્રીન થી અનંત અંતરે હોય છે. અનંત અંતરે હોય છે એટલે સોર્સ જે ઉદ્ગમ જે છે એ અનંત અંતરે છે, બરાબર. પછી સ્લિટ, અને સ્લિટ થી ડી જેટલા અંતરે તમને સ્ક્રીન મળશે. પણ અહીંયા જે છે એમાં તમારું પ્રકાશનું ઉદ્ગમ જે છે એ સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર તમારું કોઈ પરિમિત અંતર છે. બીજું, અહીંયા અંતર પરિમિત હોવાને કારણે, અંતર કેવું છે? પરિમિત, એટલે ખૂબ જ નાનું છે હોવાને કારણે સ્લિટમાંથી મતલબ ઉદ્ગમમાંથી સ્લિટ સુધી આવતા પ્રકાશના તરંગો જે છે, પ્રકાશના તરંગો એ ગોળાકાર કે નળાકાર હોય છે. કેવા હોય? ગોળાકાર અથવા તો વર્તુળાકાર. વર્તુળાકાર લખીએ, ગોળાકાર તો નો સુટેબલ થાય. વર્તુળાકાર કે કેવા હોય છે? નળાકાર. કારણ કે ઉદ્ગમ ખૂબ જ તમે નજીક રાખ્યું છે. ઉદ્ગમ નજીક હોય તો તમને કેવું મળે તો કે વર્તુળાકાર અથવા તો નળાકાર. અહીંયા શું થાય છે તો કે તમારું પ્રકાશીય ઉદ્ગમ જે છે એ અનંત અંતરે છે. એટલે ઉદ્ગમમાંથી સ્લિટ સુધી આવતા પ્રકાશના તરંગો સમતલ તરંગો હોય છે. કેવા હોય છે? સમતલ. હવે જો આમાં કેવું થાય છે, માની લો કે તમે ફ્રેનલ વિવર્તન તમે ભણો છો તો ફ્રેનલ વિવર્તનમાં એવું છે, માની લો કે અહીંયા કોઈ સોર્સ છે, બરાબર છે, પછી અહીંયા તમે રાખી દીધી છે સ્લિટ, ઓકે, અને અહીંયા તમારી સ્ક્રીન છે. એટલે થશે હું, જે કોઈ તરંગ આવે છે એ તરંગો કેવા હશે? ગોળાકાર, વર્તુળાકાર એવા તરંગો અથવા નળાકાર તરંગો આવશે, બરાબર. અને પાછું અહીંયાથી ફરીવાર તમારે વર્તુળાકાર તરંગ અગ્રો તમને મળશે. આ તમે કેની અંદર ચર્ચા કરી છે? ફ્રેનલની અંદર તમને આવી રીતે કંઈક પેટર્ન મળે છે. પણ અગર તમે ફ્રોનહોફરની અંદર જોવા જાઓ તો ફ્રોનહોફરમાં એવું છે કે આ તમારી થઈ ગઈ સ્લિટ, એની પાછળ થઈ ગઈ આ સ્ક્રીન, પણ તમારું જે ઉદ્ગમ છે, આ ઉદ્ગમ અહીંયા અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. આ ઉદ્ગમ છે. એ ઉદ્ગમ અનંત અંતરે હોવાને કારણે ત્યાંથી તરંગો તો વર્તુળાકાર જ આવે, પણ જ્યારે એ સ્લિટ સુધી પહોંચે ત્યારે શું થઈ જાય છે? એ સમતલ તરંગગ્રહ થઈ જાય છે. કેવા થઈ જાય છે? સમતલ તરંગગ્રહ. એ સમતલ તરંગગ્રહ થઈ જાય છે એટલે સ્લિટ સુધી તમારી પાસે સમતલ તરંગગ્રહ જ પહોંચે છે. એટલે આપણે એવું લખ્યું છે કે પ્રકાશના તરંગો કેવા મળે છે? તમને સમતલ તરંગગ્રહ મળે છે, બરાબર. હવે બેઝિક આપણે ખ્યાલ જે છે એ આપણે મેળવવાનો છે કે ખરેખર વિવર્તનની ઘટનામાં થાય છે શું, બરાબર. તમે જોવા જાઓ તો વિવર્તનની ઘટના એ ખરેખર વ્યતિકરણ જ છે,
પણ વ્યતિકરણ અને વિવર્તનમાં ફરક એટલો છે, વ્યતિકરણની અંદર આપણે યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ આપણે જોયો, એમાં એક જ સોર્સ હતું, બે સોર્સ હતા અને સ્લિટ તમને આપી હતી. અહીંયા એવું છે કે તમારી પાસે એક જ સોર્સ છે ને એક જ સ્લિટ છે. તમે યંગનો પ્રયોગ યાદ કરો, વ્યતિકરણ માટેનો યંગનો પ્રયોગ, તો તમારી પાસે શું હતું, તો કે બે સોર્સ હતા. યાદ છે, S1 અને S2 એવું તમે નામ આપેલું, બરાબર. એ S1 અને S2 થી તમે સ્ક્રીન ઉપર કોઈ પણ બિંદુએ માની લો કે આ એનું સેન્ટર, એટલે આ x બરાબર 0 આપણે નામ આપ્યું હતું, આ તમારે x1 x2 વોટ એવર થાય છે, શું તમને પ્રકાશિત કે અપ્રકાશિત વ્યતિકરણ જે છે એ સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ તમને મળતું હતું. તમારી પાસે જે સોર્સ જે છે ઉદ્ગમ, એ ઉદ્ગમ કેવા છે, બે અલગ અલગ ઉદ્ગમ છે અને એ અલગ અલગ ઉદ્ગમમાંથી તમે સ્ક્રીન ઉપર જે છે એ વ્યતિકરણ સહાયક છે કે વિનાશક એની આપણે ચર્ચા કરતા હતા. અને જો તમને ખ્યાલ હોય તો આપણે એક ડાયાગ્રામ બી આપણે એવો ડ્રો કર્યો હતો. માની લો કે આ સોર્સ હોય તો બરાબર છે, એમાંથી આવી રીતે તમને તરંગો મળે છે, બરાબર, એ સ્ક્રીન ઉપર અથડાય છે. જ્યારે આ બીજા સોર્સમાંથી ઉત્પન્ન થતા તરંગો જે છે એ પણ શું થાય છે, સ્ક્રીન ઉપર અથડાય છે. આવી કોઈ આકૃતિ આપણે લીધી હતી. જે જગ્યાએ બંનેના શૃંગ ભેગા થાય અથવા બંનેના ગર્ત ભેગા થાય સ્ક્રીન ઉપર, ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, અને જે જગ્યાએ શૃંગ અને ગર્ત બે ભેગા થાય ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. એવી ચર્ચા આપણે વ્યતિકરણવાળા ટોપિકની અંદર આપણે કરેલી છે. પણ હવે અહીંયા એવું છે, હવે આપણે વિવર્તન ભણવાનું છે અને વિવર્તનની અંદર પણ આપણે જે સ્ટડી કરશું એ સ્ટડી ફ્રોનહોફર વિવર્તન છે. ફ્રેનલ વિવર્તનનું આપણે વધારે ભણવાની જરૂર નથી, આપણા સિલેબસમાં નથી. ફ્રોનહોફર વિવર્તનમાં થશે હું, તો ફ્રોનહોફર વિવર્તનમાં આપણી પાસે અહીંયા કેમ બે સોર્સ છે, એમ સોર્સ એક જ છે, બરાબર. એટલે એની કંઈક આકૃતિ તમને આવી રીતે મળશે. માની લો કે આ તમારી પાસે સ્લિટ છે. ચલો થોડીક મોટી સ્લિટ બતાવીએ છીએ, ખરેખર આવડી મોટી સ્લિટ હોય નહીં પણ ખ્યાલ આવે એટલા માટે, બરાબર છે. તમે ઓરડાવાળો પ્રયોગ જો તો ડોર બહારનું તમે બંધ કરેલું છે, અંદર તમે એકદમ અંધારું છે, બહાર લાઇટ થાય છે, બહાર કોઈ સ્વિચ ઓન કરે છે, જે જગ્યાએ તિરાડો એમાંથી પ્રકાશ આવે છે, પણ એ તિરાડ જે છે એને તમે મોટી કરી નાખશો તો પ્રકાશ આવતો હોય એવું તમને દેખાશે નહીં, પણ તિરાડ હોય તો તમને દેખાય. ચલો, તો અહીંયા સોર્સ જે છે એ તો બહુ અનંત અંતરે છે. બીકોઝ ઓફ આપણે ચર્ચા કોની કરીએ છીએ, ફ્રોનહોફર વિવર્તનની ચર્ચા કરીએ છીએ. અને પાછળ જે છે એ તમને અહીંયા સ્ક્રીન મળશે. ચલો, આ તમારી સ્ક્રીન થઈ ગઈ. આ અંતર જે છે આપણે નામ આપ્યું છે કેપિટલ D, અને આ જે અંતર છે, આ અંતર એને આપણે અત્યારે નામ આપશું A. સ્લિટનું અંતર જે છે, સ્લિટની વિડ્થ આપણે બોલી શકાય, એ A છે અને આ અંતર D છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, તમારી A જે છે એ મચ લેસ ધેન D છે. એ ખૂબ જ નાની હોય, એકદમ પતલી હોય, બરાબર. એ ખૂબ જ નાની છે. કોની સાપેક્ષમાં, તો કે D ની સાપેક્ષમાં ખૂબ જ નાની છે. હવે થશે શું, તો કે દૂરથી આવતા સમતલ તરંગગ્રહ, માની લો કે કોઈ આ સમતલ તરંગગ્રહ જે છે એ આવે છે અને એ સમતલ અગ્રહ જે છે એ આ સ્લિટ સાથે અથડાય છે. શું થાય છે, સ્લિટ સાથે અથડાય છે. હવે આપણે વિવર્તનની વ્યાખ્યામાં જેવું ભણ્યા કે અગર પ્રકાશ કોઈ પણ અડચણ સાથે અથડાય એટલે શું થાય છે, તો કે પોતાની દિશા બદલે છે અથવા તો વાંકું વળે છે, એવું આપણે બોલી શકાય. તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે અત્યારે આ જે સ્લિટ છે ને, બે બિંદુઓ તમે લઈ લો, દાખલા તરીકે એક બિંદુ આ અને એક બિંદુ આ. આ બંને જગ્યાએથી તમારા પ્રકાશના જે તરંગો જે છે એ આવે છે, એ અથડાય છે અને અથડાવાને કારણે શું થાય છે, તો કે બંને વચ્ચે કોઈને કોઈ તમારે પથ તફાવત જે છે, ફેઝ ડિફરન્સ જે છે, બરાબર, કળાનો તફાવત જે છે એ સર્જાય છે. એટલે થશે શું, માની લો કે આ એક જે બિંદુ છે, ચલો એને નામ આપી દો કેપિટલ A. આ જે બિંદુ છે એને નામ આપી દો કેપિટલ B. આ જે A જે છે બિંદુ અથવા તો કણ અથવા તો પોઈન્ટ તમે નામ આપો છો, એ ખુદ પોતે સ્વયં એવા ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. હાઇગન્સનો સિદ્ધાંત તમે યાદ કરો, બરાબર. તો અહીંયા એવું થશે કે અત્યારે ઉદાહરણ પૂરતા બે જ કણો આપણે લઈએ છીએ જે સ્લિટના કિનારે બેઠેલા છે. તો આ બંને જે કિરણો, બંને જે પોઈન્ટ જે છે એ શું કરશે, પોતાનામાંથી નવા તરંગો જે છે એનું ઉત્સર્જન કરશે. ચલો, આ પહેલા એ કર્યું,
પછી આ બીજું તરંગનું ઉત્સર્જન થયું, પછી એવું ત્રીજું તરંગ જે છે એનું ઉત્સર્જન થયું, એવી રીતે ચોથો તરંગ જે છે એનું ઉત્સર્જન થયું, એવી રીતે પાંચમું તરંગ જે છે એનું ઉત્સર્જન થયું, બરાબર. અને એવી જ રીતે આ બી જે કણ છે એ પણ શું કરશે તો કે પોતાનામાંથી નવા તરંગોનું ઉત્સર્જન કરશે. તો ચલો એમાં બી આપણે ડ્રો કરી દઈએ. આ પહેલું તરંગ તમને મળી ગયું છે, પછી એવું બીજું તરંગ તમને મળ્યું છે, એવી રીતે ત્રીજું તરંગ તમને મળે છે, એવી રીતે ચોથું તરંગ મળે છે, એવી રીતે પાંચમું તરંગ મળે છે. તો તમે જુઓ સેમ વસ્તુ જે તમે વ્યતિકરણમાં ભણ્યા હતા એ જ વસ્તુ તમને ફરીવાર અહીંયા સ્ક્રીન ઉપર તમને વ્હાઇટ બોર્ડ ઉપર તમને દેખાઈ રહી છે. એટલે સ્ક્રીન ઉપર તમને કોઈક એવા બિંદુ, આ તમારી સ્ક્રીન અથવા તો પડદો છે, આ પડદા ઉપર અમુક બિંદુઓ એવા મળશે કે જે જગ્યાએ તમને બંને તરંગો જે છે એ સમાન કળામાં દોલનો કરતા હોય, અમુક જગ્યાએ જે છે એ સમાન કળામાં દોલનો ન કરતા હોય. તો જેમ વ્યતિકરણની અંદર આપણે ભણ્યા હતા એ જ રીતે કે અગર બંનેના શૃંગ અગર એકબીજા ઉપર સંપાત થાય અથવા તો બંનેના ગર્ત એકબીજા ઉપર સંપાત થાય તો સ્ક્રીન ઉપર ચોક્કસપણે તમને પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ જે છે એ તમને જોવા મળશે. ક્યારે કેવી શલાકાઓ જોવા મળશે એની ડિસ્કશન હજી આપણે અત્યારે કરતા નથી, પણ ટૂંકમાં ઘટના કંઈક આવી બને છે. એને કારણે શું થાય છે તો કે સ્ક્રીન ઉપર માની લો કે આ સેન્ટર આપણે લઈ લઈએ. શું લઈ લઈએ? આ સેન્ટર મેં લઈ લીધું, બરાબર છે. પછી સેન્ટરની ઉપર અને નીચે કોઈ પણ જગ્યાએ માની લો કે અહીંયા જે છે એ તમને મળી ગઈ અપ્રકાશિત શલાકા, બરાબર છે. એવી રીતે તમે ઉપર જશો, માની લો કે અહીંયા તમને મળી ગઈ પ્રકાશિત શલાકા, બરાબર. પછી ત્યાંથી થોડા ઉપર જાઓ એટલે માની લો કે પાછી તમને મળી અપ્રકાશિત શલાકા. આવી તો કન્ટિન્યુઅસ ચાલતું જ રહેશે ઉપર અને નીચે પણ, બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે કે એનું સૂત્ર જે છે એ આપણે તારવવાનું છે. તો એમાં તમે જુઓ આપણે શું કરીએ છીએ, આ વસ્તુ જે છે એને રબ કરી દઈએ, બરાબર, સાફ કરી નાખીએ. જેની જરૂર નથી, આ તો ખાલી સમજાવવા માટે મેં તમને કીધેલું, બરાબર. ચલો આની જરૂર નથી. આ તમારી થઈ ગઈ સ્ક્રીન, બરાબર છે. અહીંયા આપણે લખ્યું હતું એ મચ લેસ ધેન ડી. ચલો આ એનું થઈ ગયું સેન્ટર, આ થઈ ગયું તમારું સેન્ટર. ઓકે. તો હવે આપણે શું કરીશું તો કે માની લો કે આ તમારું પહેલા નંબરનું કણ છે અને આ બીજા નંબરનું કણ છે, બરાબર છે. બંને કણ ઉપરથી કોઈ એક બિંદુ આપણે ધારી લઈએ, દાખલા તરીકે આ પી બિંદુ. અહીંયા પ્રકાશિત શલાકા મળે છે કે અપ્રકાશિત એ કેવી રીતે ખ્યાલ આવશે તો એ આપણે જોઈએ. તો આ જે પી બિંદુ જે છે એને તમે અહીંયા સંપાત કરાવી દેશો. થોડુંક આને નીચે લઈ લઈએ, આને નીચે લઈએ, આને ઉપર લઈએ. થોડુંક બિંદુ આપણે ઉપર લઈએ જેથી કરીને સમજવામાં સરળતા રહે. ઓકે. આવી રીતના કાંકા. ક્લિયર? ચલો આ બંને કણો તમે લીધા છે, એ બંને કણો જે છે એ માની લો કે અહીંયા પી બિંદુ પર ભેગા થાય છે. બંને કણોમાંથી ઉત્પન્ન થતા તરંગો જે છે એ પી બિંદુ પાસે ભેગા થાય છે. હવે તો કે પી બિંદુ પાસે કાં તો પ્રકાશિત શલાકાઓ મળશે અને કાં તો અપ્રકાશિત શલાકાઓ મળશે. કેવી શલાકાઓ મળશે એની માટે પહેલા આપણે કામ કરીએ, આનો પથ તફાવત ગોતીએ, એ ટુ પી અને બી ટુ પી. ઓકે. એટલે આપણે શું કરીએ, બી ટુ પી માંથી એ ટુ પી આપણે લેસ કરીએ, બી ટુ પી માઇનસ એ પી આપણે લેસ કરીએ. એટલે અહીંયાથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું છું, એટલે કે લંબ, બરાબર. ચલો અહીંયા આપણે નામ આપી દઈએ એમ. તો બી ટુ પી માંથી એ ટુ પી આપણે લેસ કરશું એટલે આપણને મળશે બી એમ, એટલે કે આટલી વિડ્થ આપણને મળશે જે તમારી પથ લંબાઈ છે, બરાબર. અને આ જે બાજુ છે
એનું માપ તો ઓલરેડી આપણને ખબર છે એ. અગર અહીંયા ખૂણો બને છે, આ ખૂણો એ થીટા હોય, ખાસ ધ્યાન આપજો, આ થીટા જે છે એ થીટા ખૂબ જ નાનો બનશે, ખૂબ જ નાનો હશે. શું કામ નાનો હશે? બીકોઝ ઓફ એ જે છે ખૂબ જ નાની છે ડીની સાપેક્ષમાં, એટલે તમારો થીટા જે છે એ ખૂબ જ નાનો પણ છે. પણ અહીંયા સમજાવવા માટે તમને મેં આટલો ખૂણો બનાવીને આપ્યો છે. એટલે મારે શું કરવું છે? મારે BM જોઈએ છે. શું જોઈએ છે? BM. તો BM બરાબર શું થશે? તો BM ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા લઈ લઈએ, એટલે સાઇન થીટા એટલે આ ખૂણો સપોઝ 90 બની જાય, તો સામેની બાજુ, બરાબર, એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે થશે BM અને છેદમાં કર્ણ એટલે થશે AB. અચ્છા, BM ની કિંમત, BM ની જગ્યાએ BM એમ રાખો, ચલો BM તમારું એમ રહી ગયું અને AB ની જગ્યાએ તમારી પાસે શું છે? તો કે A, એટલે કે BM એને તમે નામ આપો L ઇઝ ઇક્વલ ટુ A સાઇન થીટા. આ તમને પથ તફાવત મળ્યો. શું મળ્યો? પથ તફાવત. ખાસ ધ્યાન આપજો હું શું બોલું છું. તમને A પર અથડાતા સમતલ તરંગ અગ્રો અને B ઉપર અથડાતા સમતલ તરંગ અગ્રો જે તમારે P બિંદુ ઉપર ભેગા થાય છે, એ બંને સમતલ તરંગ અગ્રોના અથવા તો A અને B થી ઉત્પન્ન થતા એવા સમતલ તરંગ અગ્રોનો પથ તફાવત જે છે એ પથ તફાવત તમને કેટલો મળ્યો છે? તો કે A સાઇન થીટા, જેને મેં નામ આપ્યું છે L. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે L ઇઝ ઇક્વલ ટુ A સાઇન થીટા આપણને મળી ગયું. જે BM જે છે પથ તફાવત જે છે એ આપણને મળી ગયો, બરાબર છે. હવે આ જે BM તમને દેખાય છે આખી સ્લિટ, એમાં અહીંયા તો અસંખ્ય એવા નાના નાના કણો હોઈ શકે. આ 1, પછી આ 2, સપોઝ આ 3, આ 4, આ 5, આવા અસંખ્ય કણો હોઈ શકે. પણ અત્યારે આપણે એવું ધારીને ચાલીએ છીએ કે આ AB એટલે કે A કણ અને છેલ્લો B કણ એ બંને વચ્ચેનો પદ તફાવત દાખલા તરીકે લેમ્ડા છે. કેટલો પદ તફાવત છે? દાખલા તરીકે લેમ્ડા. એટલે કઈ રીતના છે કે આ તમારું A બિંદુ, એની સામે આ તમારું B બિંદુ, બરાબર. વચ્ચે અસંખ્ય કણો છે જ, પણ અત્યારે A અને B વચ્ચેનો પદ તફાવત લેમ્ડા છે. તો A અને B વચ્ચેનો પદ તફાવત લેમ્ડા ક્યારે થાય? તો કે A અને B વચ્ચેનો પદ તફાવત લેમ્ડા આ થઈ ગયો પદ તફાવત લેમ્ડા. જોઈ લ્યો, A અને B વચ્ચેનો પદ તફાવત છે લેમ્ડા. હા તો છે. તો આપણે એવું ધારીને ચાલીએ કે અગર A અને B વચ્ચેનો પદ તફાવત હોય લેમ્ડા, આ બાજુની આપણે જરૂર નથી, આ બાજુને હટાવી દઈએ છીએ, બરાબર. એક સૂત્ર આપણી પાસે એવું આવ્યું, પથ તફાવત નું સૂત્ર આપણને શું મળી ગયું? પથ તફાવત એટલે કે BM ઇઝ ઇક્વલ ટુ L અને ઇઝ ઇક્વલ ટુ A સાઇન થીટા. હવે તમે ખાસ અહીંયા ધ્યાન આપજો, તો કે હવે AB વચ્ચે માની લ્યો કે પદ તફાવત લેમ્ડા છે. શું છે? લેમ્ડા. તો અહીંયા આપણે લખતા જઈએ, અગર AB વચ્ચેનો પથ તફાવત કેટલો છે? લેમ્ડા. તો AB વચ્ચેનો પદ તફાવત લેમ્ડા હોય તો થાય છે શું? આને તમે બે ભાગમાં અગર ડિવાઈડ કરશો તો આ એક શૃંગ અને આ એક ગર્ત, બરાબર. એ શું કરશે? તો કે એ બંને જ્યારે P ઉપર સંપાત થશે, આખો જે તફાવત જે છે એ કેટલો છે? લેમ્ડા. તમે આને આવી રીતે પણ રજૂ કરી શકો. માની લો કે આ A, પછી અહીંયા કોઈ એક બીજો કણ આપી દો અને આ રીતના આ A કણ છે અને આ B કણ છે, બરાબર. એટલે આકૃતિ કંઈક આવી રીતના બની છે આમ. ઓકે, એટલે હવે તમે જો A કણની ટેન્ડન્સી શું છે? અહીંયાથી ઉપર જવાની, બરાબર. આ તમારી અક્ષ હોય આવી રીતના, તો A ની ટેન્ડન્સી કેવી છે? અહીંયાથી ઉપર જવાની. તો B ની ટેન્ડન્સી શું છે? નીચે જવાની, બરાબર. એમ નીચે જાય છે ત્યારે જ તમને આ મળે છે. આ જે કણ તમને છે એની ટેન્ડન્સી ઉપર જવાની છે, તો એની સામે આ જે કણ છે એની ટેન્ડન્સી નીચે જવાની. તો થાય છે શું? તો કે આ શૃંગ એક શૃંગ અને આ બીજું શૃંગ
એ શું થાય છે, પી ઉપર સંપાત થાય છે અને પરિણામી તીવ્રતા શું થઈ જાય છે, શૂન્ય. શું થઈ જાય છે, પરિણામી તીવ્રતા શૂન્ય. જ્યારે AB ઇઝ ઇક્વલ ટુ લેમડા હોય અથવા તો 2π હોય, બરાબર. આ બે વચ્ચેનું કળા તફાવત શું બોલી શકો, 2π. તો તમને શું મળે છે પી ઉપર, તો કે શૂન્ય તીવ્રતા. શું મળે છે, શૂન્ય તીવ્રતા. શૂન્ય તીવ્રતા એટલે આપણે એવું પણ બોલી શકીએ ડાર્ક, બરાબર છે. અગર આની જગ્યાએ હું 2 લેમ્બડા લખી નાખું, શું કરું, 2 લેમ્બડા, તો AB વચ્ચેનો જે તફાવત જે છે, સપોઝ આ A કણ છે, આ B કણ છે, એ બંને વચ્ચેનો તફાવત હવે 2 લેમ્બડા કરવાનો છે. કેટલો કરવાનો છે, AB વચ્ચેનો જે તફાવત છે એ 2 લેમ્બડા કરવાનો છે. તો 2 લેમ્બડા હું કઈ રીતે કરી શકું, તો 2 લેમ્બડા થોડુંક દૂર આપણે કરી દઈએ. AB વચ્ચેનો તફાવત આપણે 2 લેમ્બડા કરવો છે, તો આ 1 લેમ્બડા થઈ ગયું, ઓકે ને. આ થઈ ગયું 1 લેમ્બડા, અહીંયાથી આટલું, અને બીજું અહીંયાથી આટલું, આ B. તો શું થાય, તો કે આ શૃંગ જે છે અને આ ગર્ત જે છે, અને બે વિભાગમાં તમે કાપી નાખો, બરાબર. તો આ શૃંગ અને આ ગર્ત, આ શૃંગ અને આ ગર્ત શું કરશે, એકબીજાની અસર નાબૂદ કરશે. પી ઉપર તમે જોશો એટલે પરિણામી તીવ્રતા તમને શું મળશે, તો કે શૂન્ય. તો અગર AB ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા હોય, અધરવાઇઝ તમારે આ થશે 4π, બરાબર ને. અહીંયાથી એટલું 2π, અહીંયાથી એટલું 2π, એકચ્યુઅલમાં 4π. તો તમને શું મળશે, તો કે શૂન્ય તીવ્રતા. શું મળશે, શૂન્ય તીવ્રતા. હા, પણ એવું ધ્યાન રાખજો, અગર પહેલી વાર તમને તીવ્રતા અહીંયા શૂન્ય મળી હોય તો પછી તમને તીવ્રતા ક્યાંક ઉપર જ શૂન્ય મળશે. એ વસ્તુ યાદ રાખજો. તો માની લો કે તમને કોઈ આ બિંદુ ઉપર P' બિંદુ ઉપર શૂન્ય તીવ્રતા મળશે, ત્યાં ને ત્યાં શૂન્ય તીવ્રતા ન મળે, કારણ કે તમારે તફાવત કેટલો કરવાનો, હવે તફાવત 2 લેમ્બડા જેટલો કરવાનો, એટલે BM અહીંયા આવી જાય, વધારવાનું તફાવત, તો તમને શૂન્ય તીવ્રતા મળે. એવી રીતે અગર તમે 3 લેમ્બડા કરશો, કેટલું કરશો, 3 લેમ્બડા એટલે 3 વાર વેવ કમ્પ્લીટ કરવાનો, 1, આ 2 અને આ 3. આ 3 વેવ તમે કમ્પ્લીટ કરશો. અહીંયા A બિંદુ, આ B બિંદુ, એટલે કે A અને B વચ્ચે અગર પથ તફાવત તમારો 3 લેમ્બડા હોય તો એકબીજા શૃંગ એકબીજાના ગર્તને કાપી નાખે. એટલે અગર AB વચ્ચે તમારે તફાવત 3 લેમ્બડા રહેશે અથવા તો 6π નો કળા તફાવત રહેશે, તો અહીંયા મળશે શૂન્ય તીવ્રતા. તો તમે જુઓ, સહાયક વ્યતિકરણની અંદર સહાયકમાં એવું હતું લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, ત્યાં તમને સહાયક વ્યતિકરણ મળતું હતું સ્ક્રીન ઉપર. એ જ વસ્તુ અહીંયા લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા ઉપર તમને શું મળશે, સ્ક્રીન ઉપર P હોય, P' હોય, પછી P" હોય, બરાબર. એવી રીતે તમને કન્ટિન્યુઅસ આગળ જતું જવાનું. પછી આની પછી P', દાખલા તરીકે અહીંયા આવે. આ બધી શૂન્ય તીવ્રતા તમે લખો છો. તો શું થાય છે, તો કે સ્ક્રીન ઉપર તમને કમ્પલસરી શું મળે છે, તો કે વિનાશક તમને તીવ્રતા જે છે એ શૂન્ય મળે છે. તો ચલો આપણે આના કરતાં એક સ્ટેપ થોડુંક આગળ જઈએ કે અગર પથ તફાવત મને 1.5 લેમ્બડા મળે તો કેટલો મળે, 1.5 લેમ્બડા. તો અહીંયાથી આપણે એવું ડિસ્કસ કરીએ કે પથ તફાવત એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ 3/2 લેમ્બડા મને મળે. તો ફરીવાર આપણે ડ્રો કરીએ. ચલો, આ A બિંદુ, આ B બિંદુ, પથ તફાવત કેટલો હોવો જોઈએ બંને વચ્ચેનું, તો પથ તફાવત હોવો જોઈએ 1.5, એટલે કે 1.5 લેમ્બડા. આ તમારું A બિંદુ, આ B બિંદુ, તમે જુઓ તો બંને વચ્ચેનો પથ તફાવત 1.5 લેમ્બડા છે. આ છે ને. અહીંયાથી શરૂઆત કરો, અહીંયા આવશો એટલે લેમ્બડા, અને આ બીજું અડધું લેમ્બડા, એક આખું લેમ્બડા અને એક અડધું લેમ્બડા એટલે 1.5 લેમ્બડા. હવે જો આ ગર્ત શૃંગ અને આ ગર્ત એકબીજાની અસર નાબૂદ કરશે, પણ આ શૃંગ તમારી પાસે રહી જશે. શું થશે, એ શૃંગ તમારી પાસે બાકી રહેશે. તો એટલે કે
અગર તમારે AB ઇઝ ઇક્વલ ટુ પથ તફાવત તમને કેટલો મળ્યો છે 3/2 લેમ્બડા, અથવા તો તમારે કળા તફાવત જોઈએ છે, તો કળા તફાવત કેટલો થાય, તો અહીંયાથી અહીંયા કળા તફાવત તમારે થઈ ગયો 2π, બરાબર, અને આ થઈ ગયો તમારે પાઈ, એટલે એકચ્યુઅલમાં તમારે થઈ ગયો 3π, કે અથવા તો પથ તફાવત 3π હોય તો તમને તીવ્રતા મળશે, તમને સ્ક્રીન ઉપર કાંઈક ને કાંઈક તીવ્રતા મળશે. એટલે મે બી અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પી ની ઉપર જ હોઈ શકે, કારણ કે પી તમે જે લીધું છે, આ પી એ લેમ્બડા માટે લીધું છે. પછી લેમ્બડાથી થોડાક આગળ વધો એટલે અહીંયા તમને દાખલા તરીકે ક્યુ મળે, તો એ ક્યુ એ તમારું તીવ્રતા મળશે, બરાબર. એટલે ત્યાં તમને શું મળશે, તો કે પ્રકાશિત એવી શલાકા મળશે. ક્લિયર? ચલો નેક્સ્ટ તમે આગળ વધો. તો અગર AB જે છે એને હું કરી દઉં 5/2 લેમ્બડા, આ દોઢ હતો હવે અઢી કરું, બરાબર. તો અઢી માટે શું થશે, આ A બિંદુ, આ B બિંદુ, આ B બિંદુ પહેલા નથી લેવું મારે, બરાબર. ચલો આ તમારી આ થઈ ગયું લેમ્બડા, સોરી, ચલો આ થઈ ગયું લેમ્બડા, આ થઈ ગયું 2 લેમ્બડા, અને આ અડધું, બરાબર. આ બિંદુ A, આ બિંદુ B, A અને B વચ્ચેનો જે પથ તફાવત તમને જે મળે છે, બરાબર, જે કળામાં દોલન થાય છે, એમાં આ શૃંગ આગળ એકબીજાની અસર નાબૂદ, આ શૃંગ આગળ એકબીજાની અસર નાબૂદ, તો આ એક શૃંગ તમારી પાસે હાજર છે. તો અગર AB બરાબર 5/2 લેમ્બડા અથવા કળા કેટલી થશે, આ 2π થશે, આ 2π 4π અને 1π એટલે 5π, તો તમને કંઈક ને કંઈક તીવ્રતા મળશે. હવે એ ક્યાં મળશે, તો કે Q તમને અહીંયા મળ્યું હતું, તો અહીંયા તમને મળશે Q ડેશ, અને પછી અહીંયા તમને મળી જશે Q ડબલ ડેશ. ક્લિયર? તો AB ઇઝ ઇક્વલ ટુ, હવે તમે લખી દો 7/2 લેમ્બડા, અધરવાઇઝ 7π, તો ત્યાં પણ તમને શું મળશે, કંઈક ને કંઈક તીવ્રતા મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલું જે છે એ તમે જુઓ, આજના લેક્ચર પૂરતું તમે આટલી વસ્તુ યાદ રાખો. AB 3/2 લેમ્બડા, સોરી અહીંયા આવી જાઓ, AB લેમ્બડા હોય, પદ તફાવત લેમ્બડા, કળા તફાવત 2π હોય તો તમને સ્ક્રીન ઉપર તીવ્રતા મળશે નહીં. પદ તફાવત 2 લેમ્બડા હોય, તીવ્રતા 4π હોય તો શૂન્ય તીવ્રતા, તમને તીવ્રતા મળશે નહીં. AB 3 લેમ્બડા હોય, 6π હોય તો તીવ્રતા મળશે નહીં. AB 3/2 લેમ્બડા 3π હોય તો તીવ્રતા મળશે. 5/2 લેમ્બડા 5π તો તીવ્રતા મળશે. 7/2 લેમ્બડા 7π તો તમને કંઈક ને કંઈક તીવ્રતા મળશે. ઓકે, એટલું ખાલી આજના લેક્ચર પૂરતું રાખો. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશિત શલાકા અથવા તો અપ્રકાશિત શલાકા ક્યાં મળશે અને એની વિડ્થ જે છે એ કેવી હશે એની આપણે ચર્ચા કરશું. પણ થોડુંક હજી આમાં આપણે જોઈ લઈએ કે અગર તમે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 બી રાખશો ને, આ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 રાખશો એટલે થશે શું, તો કે આ જે તમને સેન્ટર મળે છે એ સેન્ટર ઉપર તમને કાંઈક ને કાંઈક બ્રાઇટ ફ્રિન્જીસ આવી રીતે મળશે, જેને તમારે નામ આપવાનું છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. બરાબર. પછી શું થશે કે જેમ જેમ અહીંયા તમે આગળ આવશો એમ અહીંયા તમારે ન્યૂનતમ આવી ગઈ અપ્રકાશિત, પછી તમારે પાછું અહીંયાથી આગળ વધવાનું, આ તમને પ્રકાશિત મળે, આ ક્યુ પાસે ચલો પ્રકાશિત મળ્યું, પાછું આ અપ્રકાશિત, પાછું ક્યુ ડેશ પાસે તમને પ્રકાશિત મળે. પણ આ અહીંયા જેમ જેમ તમે આગળ વધશો એમ એની ઇન્ટેન્સિટી જે છે એ તમારે શું કરવાની છે, થોડીક થોડીક ઘટાડવાની છે. એવી રીતે અહીંયા પણ તમે જોશો આવી રીતના કંઈક તમને આકૃતિ મળશે. એમાં આ જે છે એ તમારું મધ્યસ્થ થશે. બરાબર. પછી અહીંયા અપ્રકાશિત મળે છે, અહીંયા અપ્રકાશિત મળે છે, અને આ બે ટેકરા તમને દેખાય છે. અને થોડુંક વ્યવસ્થિત તમે ડ્રો કરશો, બરાબર છે, એ ક્યુ ડેશ અને ક્યુ ડબલ ડેશ બિંદુએ તમને પ્રકાશિત શલાકાઓ મળશે. તો અત્યાર સુધી આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને લગતા સૂત્ર જે છે એની તારવણી આપણે કરીશું.